ગાઈસ જોઈ લો હજી નાયા બાયા નથી અને કપડા કાઢી દીધા છે મુંબઈ ખાતે પહેલા જ થઈ ગયા. હજુ 1 2 3 ને 4 ના 1 2 3 ને 4 કુલ 8 જોડી કપડા લઈ જાય છે. હજી નાવાનું બાકી છે ઉઠાશે રાતે મોડા કૂતા હતા જોઈ શકો છો તમે. આ એસી ને બેસી બહુ ટાઢો પોરો હતો. 2 ગોદડા ઓઢવા પડ્યા હતા. રાતે મોડા લઈ ગયા એમ તો વાતું કરતા હતા. પછી અત્યારે હજી કેટલા વાગ્યા છે? 11 વાગ્યા છે. હા 11 11:30 વાગ્યા છે. ત્યાં જઈને પેકિંગ ને નાખું કે એમ થઈ જાય બધા નાસ્તો થોડોક લઈ તૈયારી કરવી ત્યારે આપણને કે તો છે જાય કે ન જાય એમ તો નક્કી છે પણ આ તો તોય પૂછી જોવાય કે અત્યારે હા જોઈ શકો સ્પેશિયલ ઉતારતા નથી ટ્રાયપોડ બસ આ હજી નાવા ધોવાનું કરવી છે હજી ઉઠા જ થાય જવાનું છે ને આપણે મુંબઈ જવાનું છે આજે અમારે એટલે તો આપણે કપડા કાઢ્યા. હા એટલે કપડા કાઢ્યા છે. અમે ફરવા જઈએ છીએ મુંબઈ છે. ચલો બધાને આવું છે. गाड़ी स्टार्ट कर हम फर्स्ट स्टार्ट हम फर्स्ट गाड़ी चला હા એ કમેન્ટ્સ માં લખ દે હે. અચ્છા થેન્ક યુ. સબસ્ક્રાઇબ કરજો. સરપ્રાઈઝ. गजब बेइज्जती है ओके बाय बाय बाय. આમ હાથ મારી દો કેમેરા ઉપર. हमारा पोपट हो चुका है गाइस. ये इन लोगों ने ना बोल दिया है खाने के लिए. कहाँ पर खाने किया है पेशेंस रखना है सब. अरे मेरी लड़की बोली कि अपन सब साथ में जाएंगे. ગુજરાતી માં બોલો. કેવું લાગ્યું પોપટ થયું? કાઈ નો લાગ્યું. गाइस पैसे नहीं हो तुम लोग हमारे खाते में थोड़ा डालो तो हम लोग रुपया डालो. के पास पैसे नहीं है गाइस. यहाँ पे स्कैनर प्रोवाइड किया हुआ है साइड में देख लो. तो मैं बच्चों को स्कैनर भी हला बस તો યાર કાઈ थोड़ा डालो. હવે કે 2 દિવસ પછી એટલે બોમ્બે જવાનું છે. हाँ ना भाई काले रात झूठ बोलिए हाँ हाँ. रात ना આ બેન હા ખોટું हाँ બોલી ना ગયા. काले सवार ना ऑफकोर्स काले सवार सुबह निकलेंगे. course. ऑफकोर्स नहीं कल सुबह जाएंगे बॉम्बे. फिर हम लोग परसों घूमेंगे वहाँ पे. फिर उधर से आपको भेजेंगे. चैनल को दूसरा प्लान समदन बोली है ना वो सही बात है. क्या से काल थी एम मत क्यों छो सही बात है हाँ दूसरा प्लान बना लिया. અને અમુક લડકી ની જરા બધા કંટાળો આવે તો જાય. પણ નથી રહેવું કા આજે અચ્છા હું કરી દે તો ખાલી વાત જો ટાઈમ છે. આ છડો છોટી આઈ દાદી કે ચેલાઈ अरे कहना क्या चाहते हो બસ બાપા અરે લોકો વારજી સ્ટાઈલ કરી ને આંજા વિડિયો બનાવીને લોકો અને હવે તમે ક્યાંક કહી દો. હા કાલ જવાનું છે સલમાન મારા જમાઈ આવે ને એ રાત્રે કેસે એટલે કાલે જવાનું. તો ગાઈસ હવે છે ને પાછા જઈએ છીએ અમે હોટેલે. ઘરેથી નીકળી ગયા છીએ. ઘણી માથાકૂટ કરી. આજ મુંબઈ જવાનું કેન્સલ રહ્યું આપણું. શું કહો છો તમે? કેન્સલ રહ્યો અને હવે જો હવે આવું છે તડકો છે નગરો. અમે જઈએ કે હોટલ છે આ બાજુ ક્યાં જાવ? ડાયરેક્ટ મળશે. ડાયરેક્ટ મળી જાય ને 10 રૂપિયાનો. ગાઈસ અમે જાવી છીએ. તડકો લાગે છે તોય તે જવાનું છે. અહીંથી સોડા લેવા આવ્યા છીએ. જોઈ લો રસ બસ સોડા તો સોડા લઈ લેવી પછી મળવી તમને. ઓકે તો જો ગાઈસ આમ જોઈ લો આ 2 કેન લઈ લીધા છે. 80 રૂપિયાના કેન લે. અમારા પાસે થોડા પૈસા આવી જાય ને આમ હવામાં ઉડવા મળે. રહેવાય નહીં અમારથી રહેવાય નહીં એટલે તરત વસ્તુ અમે આવા લેવા જ મળવી. બીજું આપણી પાસે કઈ મોટું છે નહીં. શું કરે થોડાક પૈસા શું આવે અમે ત્યાં તો સુરત ખરીદી લેવી. એવા ધંધા શરૂ કરી
આ તોય આપણે ઓછા વાપરવી છે હો યાર, ઓછા વાપરવી અત્યારે કેફેના બે લોટ બિલ આવે બધા ખાવા જાય ને અત્યારે આવો તડકો છે તમે જોઈ શકો રિક્ષા લે છે રિક્ષા મળશે લોકલમાં જાવ રૂપિયા લે છે ડાયરેક્ટ હોટલે ત્યાં ઘડીક આરામ કરશું પછી મેળા જાય. આશા કરવી છે એવી અમારા વ્લોગ તમને જોવા મજા આવતી છે કેમ કે આ જો ઓડી આવી ગઈ છે એ ઓડી આપણી જ છે તમે તાર ઊંઝાવા ન હોય कौन है ये लोग कहां से आते हैं ये? અમે રિક્ષામાં જઈએ એટલે કોકને એમ ન લાગે ને કે આ બધા અમીર માણસો છે અહીંયા ઓલી બાજુ આવવાનું તો હાલો એક રિક્ષા મળી ગઈ છે રિક્ષાના વાટેથી તો ત્યાં પહોંચીને તમને મળવી ઓકે બાય તે ગાઈઝ અત્યારે આપણે આવી ગયા છીએ હોટલે. જોઈ લો તમે હવે ડાયટ કોક તોડી નાખી છે આ રહી આપણી, આ રહી મારી. હાલ છેલ્લે અમને બીજો રૂમ મળ્યો છે જોઈ શકો આ છો. બીજો ફેસિંગ છે. ઓલી બીજો જે પહેલાંનો હતો એ ઓલી સાઈડમાં ફેસમાં હતું. આ વખતે આ સાઈડના ફેસમાં મળે છે. ત્યાં એક પેઇન્ટિંગ છે હોતન. આનો હવે અમારે તમને ટૂર નથી દેવો તમને ખબર જ છે શું ટૂર દે. આ બે ખુરચી છે ને આવ્યા છે કાલે જ આવ્યા હતા કાલ પમદી આવ્યા હતા. આ તો અહીંયા થોડુંક કાંઈક અલગ છે આપણે. આ ખાલી એક નાનું અહીંયા તો દઈ દીધું છે. અહીંયા તમારે ગેલેરી અહીંયા ઊભું રહેવું હોય તો આમ સામું મેળો દેખાય છે. સામું જે મેળો છે ને ત્યાં જવાનું છે સમજા. તો બસ આ બધું બંધ કરવી ઘડીક લાઈટ આવે છે તો બસ અહીંયા બેઠા છે ઘડીક ચીલ મારવી અહીંયા. પછી મળવી તો સારું હાલો. ગાઈસ અહીંયા જોઈ શકો છો તમે મિલ્ક શેક આવી ગયા છે સ્પેશિયલી ફॉर मी एंड दिस देखो ये क्या कर रहा है ये क्या कर रहा है भाई પ્લાન કરું છું હું યાર. यहाँ पे टीवी चालू है और पेट्रोल की लाइन लगी है હા वो તો દેખ લે ને. અમે ઘડીક વાર ભાઈ ગુજરાતી બોલવી હિન્દી બોલવી અહીં પેટ્રોલની લાઈન લાગી હતી હવે તો ખાલી થઈ ગયું પણ આ પેઇન્ટિંગ જોઈ શકો છો કેવી છે કેવી છે એટલે ભાઈ મસ્ત છે હું હાયર લોવર રૂમ છે. જો હા જોવો ભાઈ ખોલવાનું હોય કે હવે મને નથી ખબર આમ ખોલવાનું હોય ના તો જાઓ અનબોક્સિંગ અનબોક્સિંગ ઓ ગાઈઝ વાવ દેખો. ये તમે કરો છો આઈફોન 17 ની આ અનબોક્સિંગ ને આપણે કેવી જોઈ લો. મજા આવી જુઓ તમે. તો હવે પી લેવી પછી તમને મળવી ઓકે બાય બાય 2 hours later. સાઈડ આવી ગયા છે બધી વેબ સાઈડ. હા ગાઈઝ આ વેસ્ટ સાઈડ આવી ગયા છે અત્યારે. આ અમારા બધા દોસ્તાર અમે આવી ગયા છે. હજી એઆર મોલ જઈને આવ્યા છે. આયા જોઈ કેવું ચાલે વેસ્ટ સાઈડમાં. આ કાકાને એમ થતું હોય છે આ શું કરે છે કાંઈ નહીં અમે વિડીયો બનાવી છે એટલે અંદર જઈને તમને બતાવીએ. સારું હાલો. તો જો વેસ્ટ સાઈડ આવી ગયા છીએ અને કપડાં બપડા વેસ્ટ સાઈડ આવી ગયા છે ગાઈઝ. સારા છે કપડાં સારા ટ્રાય બાય કરવી એમ. સારા કપડાં ત્યાં કાઉન્ટર છે ટ્રાય શું કરે આ બધા છે અમે તો એ શીખાવા આવ્યા છીએ અહીંયા અમારે કાંઈ લેવા બેવા ન હોય જોઈ લો કેવો ટ્રાય કરવા છે. શું ટ્રાય કરે આવા બધા આ નોર્મલ છે કેવું સારા હોય તો અમે ટ્રાય કરીએ ત્યાં બધા હશે તો હવે કપડાં બપડા જોઈને તમને પાછા બતાવી મળે તમને કપડાં. ઓકે સો ગાઈઝ અત્યારે અમે આવી ગયા છે ઈ મેળામાં. આ જો તમે પાછળ ઓહો આ જોવો તમે વ્યૂ યાર. આ બધા આયા વોટરફોલ બતાવી દે આ અહીંયાથી એન્ટ્રી કરી અમે ટિકિટ વિકિટ લઈને. હાલો તમને આગળ બતાવતા જઈએ અમે આવી ગયા છે. મજા આવે એવું છે ઓલી બાજુ હાલ તો અહીંથી પાણી પડે છે કઈ ગાઈઝ આ જોઈ શકો છો તમે બહુ બધું પાણી આવે છે. બધા બેઠા છે. 50 રૂપિયાની અરાઉન્ડ ટિકિટ આવી છે.
અહીંયા જોરથી બોલજે, અહીં અવાજ નહીં આવે, જોરથી બોલવું પડશે કારણ કે ગીત વાગે છે. અહીંયા માટા મારવી છે. આવ્યા મેં કીધું હાલ મેળો ફરતા આવીએ એમ. આમ તો મોટો છે, જગ્યા બહુ ખાલી છે. આગળ જઈએ એટલે બતાવી તમને. હા હાલો હાલો. ગાઈસ અત્યારના વાગે છે 12:10 થઈ છે. 12:30 થયા, 12:30. અત્યારે અમે રખડવી છે. શું કરવા? પેટ્રોલ. અમને હા પેટ્રોલ નથી મળતું ભાઈ આખા સુરત. ચારના કેટલા અમે પેટ્રોલ પંપ જઈ આવ્યા છે. કેટલા પેટ્રોલ પંપ જઈ આવ્યા, બધે કાં તો લાઈન છે કાં તો બંધ છે. એ છે કાલે છે. અત્યારે એક પેટ્રોલ પંપે સેલ કરીને ત્યાં ગયા હતા. ત્યાં તમે જુઓ એક જ લીટો છે ખાલી, આમાં ઝપઝપ થાય છે અને એ 50-60 કિલોમીટર હાલે. અત્યારે હજી અમને ખબર નથી તો જાય છે. પેટ્રોલની કટોરી આવી ગઈ છે અહીંયા સુરતમાં. પેટ્રોલ ગોતે છે ન્યાય કેટલી ગરદી છે અમે તમને હમણાં બતાવી આવી. ગાય એટલે તમને કે બહુ ગળદી છે. અત્યારે એ ત્યાં પાછી ગાડી બહુ છે, બધા બેઠા છે અને એ સ્ટાફે કીધું કે 1 વાગે ખુલી જાય. પછી તોય મેં કીધું ચેક કરતા 2-3 જગ્યાએ. હવે અહીંયા આવ્યા છે પછી તમને બતાવી. જોઈ શકો છો બહુ ટ્રાફિક છે. આ પેટ્રોલ પંપ આ રહ્યું જ્યાં ઓલા ભાઈ કે છે કે રેડી કરવાનું. અત્યારે The next day. આવી ગયા છે. આજ બીજો દિવસ થઈ ગયો છે, કાલનો દિવસ પૂરો થઈ ગયો હતો અને અમારે મુંબઈનો પ્લાન સક્સેસફુલી થઈ ગયો છે. બહુ બહુ પાકું થઈ ગયું છે. ફૂલ મશક્કત બહુ ઓલી શું કહેવાય એવું કર્યું પેલા. વોઇસ આવતી હશે એને અવોઇડ કરો. પૈસા 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 અમારે પેલા એમ છું આજનું નક્કી હતું અને કાલનું હતું. પછી એક નાનો ભાઈ આવવાનો હતો તો એને લેવાનો. તો મારી મમ્મી કહે કે 18 જાય. તો મેં કીધું 18 નહીં, 18 હજી એક ઓલો ભાણીમાં બેસવાનો છે ધ્રુવિત કરીને છે તો એ આવશે. તો અમે એને ટ્વીટ કરીને એક છે કાળું લુકસ તો ભાઈ આવવાનું છે. એ આવવાનો જ. તો નાની કેવો રહ્યો આપણો પ્લાન? હવે ફાઇનલ થઈ ગયો છે ને મુંબઈ? हाँ मुंबई फाइनेंस वो 19 तारीख को। अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। ठीक પક્કા ના? पक्का पक्का। और नहीं हुआ तो ओ गांव में से है ना धुबिला आ रहा है और सार्थिक और सार्थिक आ रहा है। अच्छा तो कौन सी तारीख को हुआ? 19 तारीख को पक्का जाने का बॉम्बे। ये सब पक्का करके आए हैं यहाँ और हमको बोल दिया है कि भाई બધું પાકું જ છે. અમે તો ફોન જવાનું કર્યો તો છે. ટ્રાયલ બ્રાયલ મારી દીધી છે અને અત્યારે અમે બેઠા છે એસીમાં. તમ તારે જો 17માં છે તો અત્યારે ખાવાનું લેતા આવી પછી બતાવી તમને હું ખાધું. અને રાતે નાની પ્લેન છે ને આપણું, પછી કહેતા નહીં હો. રાતે 2 વાગે અમે ઘરે ગયા ને સુઈ ગયા બધા અને પછી અમને ધક્કો ખવડાવ્યો હા. બહુ મોટો. એ બનાય ન હોય કે અમે અનિલ મામા હારે હતા એટલે. બનાવીને બતાવો. હા સાચું કે આવ્યા તમને હું ખોટું લાગે છે? आया नोता આવ્યા જ છે યાર. જોઈ લે, પૂછજો. પૂછી દો મમ્મીને, મમ્મીને જ કરો. અત્યારે જ કરો લાઈવ રેકોર્ડિંગ, ખબર પડી જાય બધું. ત્યારે હવે ભાઈ ઘી વગરની રોટલી ખાવાની છે એટલે એ રોટલી લેવા જાય. हाँ जी જોઈ નાની કે ખોટો લગે તો કાલ રાજ્યોપા ના આવ્યા હોય. लेके आजन बनाया था ले आ ले હવે રોટલી લેવા જાય છે મારા ગાઈસ ગાઈસ આયા નીચે તમારા મંદિરમાં. એમ નહીં ગાઈસ, લે આલે લે આવે. હો કેટલાને મોટી નાની ચેતી કેરી બેરી ખાણી કેરી રોટલી. લાવી છો તો હા ભલે જો તો ગેમ ઝોન ના. લે લે આ લઈ ગયા. લે આલે બધું ખબર બસ. છે તોય તે કે લે આલે. આવ્યા જ થાય યાર, અમે ખોટું થોડું બોલવું યાર. તો આ ગાઈઝ અત્યારે લઈ લીધી છે આપણી દાળ પૂરી અહીંયાથી અંદરથી ને અત્યારે જાય છે અમે
દાળ પૂરી ખાવા હાટું લીધી હતી અમે બે નીચે. કારુની રોટલી ગોતતા હતા. આ બધું સુરત રખડી લીધું. રોટલી રોટલી નો મળે. બોલો જો હવે શું કરવું અમારે? તો અત્યારે આ દાળ પૂરી આ લઈ લીધો. પૂરીની મસ્ત સ્મેલ આવે છે. આ બધું આ છે વ્યૂ. અત્યારે લસ્સી પીવા જાય ને પછી ઘરે જઈને મળે યારો. ઓકે તો ગઈસ દાળ પૂરી લઈ લીધી છે. કેવી લાગી? એક નંબર. શું કહેવાય, રોટલી નહોતી તેમ કીધું આ લઈ લઈ. મારે રોટલી ખાવી હતી. નો ભાવી પૂરી. મારે રોટલી ખાવી હતી પણ મને પૂરી સારી લાગી. સારી લાગી પૂરી. અચ્છા, મજા આવી. હા, કેરીને પૂરી ખાધી. છે તો બસ આવે જમી છે. છાસ બસ છે, આ કાંદા નહીં. તો પછી મળવી તમને. તો ગાઈઝ અત્યારે આવી ગયા છે અમે રખડતા રખડતા. ખાઈને જમી બમી લીધું છે ને બહાર આવ્યા છે. તમને શું લાગે અહીંયાનો વ્યૂ? આ શું છે? કાંઈ નથી. હમણાં તમને બતાવું. આ ચેક કરો ગાઈઝ તમે. આ જુઓ યાર, તમે વ્યૂ જુઓ ખાલી. ભાઈ સાહેબ જોઈ લ્યો. આ માટો મારવા આવ્યા હતા. આમ કારુના ઘરે હતા એટલે જોઈ શકો છો તમે વ્યૂ. ચેક ધ વ્યૂ. આમ નીચે જો વાહન ને એવું હાલે છે અને આ બાજુ પાણી. અહીં થોડું પાણી ઓછું છે, વધારે પાણી છોડશે તો અહીંયા આવશે વધારે. વિચારવી છે એ ત્યાં જાય નીચે. અમારો વાળ કપાવવાનો ઈરાદો છે. બહુ વધી ગયા છે. એટલે અમે હવે વાળ કપાવવા જઈએ તો ત્યાં વાળ કપાવવા ટાણે મળવી. અહીંયા પણ વ્યૂ ગાઈઝ તમે ચેક કરો યાર, ઓકે અલગ જ છે. હાલો બાય.